નમસ્કાર મારા યુટ્યુબ મિત્રો. તો અત્યારે જે ગરમીનો જે પીરિયડ ચાલી રહ્યો છે, ઉનાળાની સિઝન ચાલી રહી છે. હવે આ ગરમીમાં હીટવેવથી બચવા માટે શું કરવું જોઈએ, અને આ ગરમીની સિઝનમાં ચા, કોફી અને જે ઠંડા પીણા છે પીવા જોઈએ કે ના પીવા જોઈએ, અને આલ્કોહોલ પીવું જોઈએ કે ના પીવું જોઈએ, તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો આ જે ગરમીની સિઝન છે એમાં ચા, કોફી અને આલ્કોહોલને આપણે ખરેખર ટાળી દેવું જોઈએ. આ જે ગરમી હીટવેવનો જે પીરિયડ છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ગરમી આપતા પદાર્થો છે, જેમ કે ચા છે, કોફી છે, એનું ખાસ જો બને એટલું તમારે અવોઇડ કરવાની છે. અને આલ્કોહોલ તમારે ખાસ લેવાનું જ નથી. એના સિવાય તમે જે સોફ્ટ ડ્રિંક છે, કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ છે મિત્રો, કોલ્ડ ડ્રિંક્સ જેને આપણે કહીએ છીએ, તો એવા જે પીણા છે એને પણ તમારે ટાળવું જોઈએ. અને ગરમીને લઈને શું કરવું, કે એવી કઈ વસ્તુઓ કરવાથી જે હીટવેવ છે એમાંથી આપણે બચી શકીએ છીએ, તો એની આપણે આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું. તો મિત્રો, જે સરકારની જે એડવાઇઝરી છે એમાં પણ સરકારે એવું જ કહ્યું છે કે ઉનાળામાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ આ જે પીણા છે પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન એટલે કે પાણીની ઉણપ થઈ શકે છે. તો આવી ગરમીમાં હાઈ પ્રોટીન ફૂડ પણ ન ખાવું જોઈએ, અને સ્ટ્રીટ ફૂડ પણ ન ખાવું જોઈએ. બને એટલું ઘરનું ભોજન ખાવું જોઈએ. અને જ્યારે પણ તમે ઘરમાં પણ ભોજન કરો અથવા બનાવો ત્યારે પણ દરવાજા અને બારીઓ પણ ખુલ્લા રાખવા જોઈએ. કારણ કે ગેસની આગળ આપણે ઊભા રહીને જ્યારે રસોઈ કરીએ છીએ તો એની જે હીટ છે એ આપણને લાગે છે, એની સામે જે વાતાવરણમાં રહેલી ગરમી છે એ પણ આપણી જોડે હોય છે. તો એ બધું જ આપણને બહુ જ આપણા શરીરમાં જે હીટવેવને લઈને જે પણ આપણા શરીરમાં જે નેગેટિવ અસર કરે છે એ બધાથી આપણે બચવા માટે બારી બારણા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ. તો બપોરે હીટવેવથી બચવા માટે આપણે પહેલાં તો શું કરવાનું છે, એમાંથી પહેલી છે વસ્તુ છે મિત્રો, બપોરે 12થી 3માં આપણે જે ખરેખર બહુ જ તડકો છે, સૂર્યપ્રકાશ છે, તો બપોરે 12થી 3માં જે સૂર્યપ્રકાશ છે એમાં જવાનું નથી. બને એટલા સફેદ રંગના કપડાં પહેરવાના છે. જે સફેદ રંગ છે એ સૂર્યના પ્રકાશના કિરણને છે ને ધક્કો મારે છે. એ સૂર્યના જે પ્રકાશ છે એને આપણે એને સંશોષતું નથી. એના લીધે કરીને હંમેશા સફેદ રંગ, લાઇટ કલર છે, લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ મિત્રો. એના સિવાય બીજું કે તમારે પૂરતું પાણી પીવાનું છે. બને એટલું વધારે પાણી પીવાનું છે, જેના કારણે કરીને ડિહાઇડ્રેશન ના થાય. તમે ચા, કોફી કે આલ્કોહોલ પીશો તો શરીરમાં ડિહાઇડ્રેશન થશે, અને તમારી જે ઓલરેડી પાણી બોડીમાં જે પાણી છે એ ચા, કોફી શોષી લે છે. એના લીધે કરીને તમારે ચા, કોફી અવોઇડ કરવા જોઈએ. તો એના સામે તમારે પૂરતું પાણી પીવાનું છે. લીંબુ શરબત છે, એવા તમે કોઈ એવા ઘરે બનાવેલા ઠંડા પીણા પી શકો છો. તમે વરિયાળીનું શરબત પણ પી શકો છો. તમને જેટલી વખત તરસ લાગે, અથવા તો તરસ ન લાગે તો પણ તમે મોબાઈલમાં એક રિમાઇન્ડર મૂકી શકો છો કે તમારે દર કલાકે કે દર અડધો કલાકે તમારે 1 ગ્લાસ જેટલું પાણી પીવાનું છે. બીજું મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે સફેદ કે હળવા રંગના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવાના છે. એકદમ ટાઈટ ઘણા લોકોને એકદમ સ્કિન ટાઈટ કપડાં પહેરતા હોય છે, તો એ અવોઇડ કરવાના છે ઉનાળાની સિઝનમાં ખાસ. જેના લીધે કરીને તમને જેટલું શરીર ખુલ્લું રહેશે એટલું તમારા જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ પણ બહુ સરસ રહેશે. એના સિવાય ત્રીજું છે મિત્રો, તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ છે, છત્રી છે, ટોપી છે, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવાનો છે. ખુલ્લા પગે તો નથી જ જવાનું બહાર. જો તમારી પાસે ચપ્પલ હોય, શૂઝ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. છત્રી, ટોપી, જે બહારના દેશો છે, જે કન્ટ્રીઝ છે, બીજી કન્ટ્રીઝ, એમાં બધા ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરે છે, અને આપણે કરવો જોઈએ, એમાં કંઈ ખોટું નથી. એના સિવાય જ્યારે બહારનું તાપમાન ખૂબ જ વધારે હોય ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ. અત્યારે વેકેશનનો સમય છે, બાળકો બધા જીદ કરતા હોય ફરવા જવાની, પરંતુ તમારે એ પણ જોવાનું છે કે બાળકોની હેલ્થને પણ ધ્યાનમાં રાખવાની છે. અને જો તમે બહાર જતા હોય તો તમારે મુસાફરી દરમિયાન તમારે પાણી તમારી સાથે રાખવાનું જ છે. હંમેશા એક નિયમ બનાવો, ક્યાંય પણ બહાર જાઓ એક બોટલ પાણી લઈને જ જવાનું ઘરેથી. તો બોટલ હશે તો તમે ઘરેથી ભરી લેવાના છો, એટલે હંમેશા ઘરનું પાણી, ચોખ્ખું પાણી લઈને જ જવાનું. આલ્કોહોલ, ચા, કોફી અને ઠંડા પીણા પીવાનું ટાળી દેવાનું મિત્રો. હાઈ પ્રોટીન ખોરાક લેવાનો છે, અને વાસી ખોરાક નથી ખાવાનો. ઉનાળામાં મિત્રો કેવું હોય છે કે ગરમીની સિઝન છે, એટલે ગરમીના લીધે કરીને જે વાતાવરણમાં રહેલી ગરમી છે એ આપણા જે ખોરાક છે એને બગાડી નાખે છે, એટલે આપણે ફ્રીજમાં મૂકીએ છીએ. પરંતુ ફ્રીજમાં પણ મૂકેલો 1-2 દિવસનો ખોરાક નથી ખાવાનો, એને પણ તમારે અવોઇડ કરવાનો છે. બને એટલું જોઈએ એટલું જ રાંધવાનું. ઘરમાં જેટલી જરૂર હોય એટલું જ આપણે રાંધીએ, તો એના લીધે કરીને આપણે જે ખોરાક બચવાનો જ નથી, તો પછી આપણે એનો ફરીથી રીયુઝ કરવાના જ નથી. અને જો કદાચ બચી પણ જાય તો તમે જેવા જરૂરિયાતમંદ લોકો છે એમને તમે આપી શકો છો, જેના લીધે કરીને ખોરાકનું જે અમુક કલાકો છે એમાં જ વપરાઈ જાય અને
જે આપણે વાસી મતલબ 7-8 કલાક 10 કલાક થઈ જાય પછી આપણે ખાઈએ નહીં. જો તમને થાક લાગે, અસ્વસ્થતા લાગે, તમને બેચેની લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય, બહુ જ ગરમી લાગે, ગભરામણ થાય, તો તમારે તરત ને તરત જ ડૉક્ટરની સલાહ લેવાની છે મિત્રો. બીજું છે ORS, ઘરના બનાવેલા ઠંડા પીણા, લસ્સી, લીંબુ શરબત, છાશ વગેરેનો ઉપયોગ કરવાનો છે, જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. બીજી એક વસ્તુ છે મિત્રો, તમારે ઘરને એકદમ ઠંડુ રાખવાનું છે. પડદા, શટર, સનશેડ્સનો ઉપયોગ કરો, રાત્રે બારીઓ ખુલ્લી રાખો અને ઘરને એકદમ ઠંડુ રાખવાનું છે, જેના કારણે કરીને તમને ખૂબ જ સારું ફીલ થશે. પંખાનો ઉપયોગ કરો મિત્રો, ઠંડા પાણીથી સ્નાન કરો. હંમેશા 12 માસ ઠંડા પાણીથી નાહવું જોઈએ, પરંતુ એ પોસિબલ નથી તો ઉનાળામાં તો ખાસ હીટવેવથી બચવા માટે તમારે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ વસ્તુઓ છે એ મિત્રો તમારે ખાસ કરવાની છે, જેના કારણે કરીને તમને હીટવેવથી બચવા માટે ખૂબ જ રાહત થશે, હીટવેવથી બચવા માટે ખૂબ જ મદદ કરશે.